ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ નારા પાસે પાણીની લાઇન બંધ થઈ જતા સ્થાનિક રહીશોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। પાણી પુરવઠો ખોરવાતા વિસ્તારના લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી। સ્થાનિક રહીશોની રજૂઆત અને ફરિયાદને ધ્યાનમાં લઈ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાન સોની તાત્કાલિક પાણી વિભાગના કર્મચારીઓ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેમણે સ્થળનું નિરીક્ષણ કરી પાણીની લાઇનમાં સર્જાયેલી સમસ્યાની માહિતી મેળવી હતી। ઉપપ્રમુખ ઈશાન સોનીએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા તેમજ પાણી પુરવઠો વહેલી તકે પૂર્ણ સ્થાપિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। નગરપાલિકાના તંત્ર દ્વારા સૂચનાઓના અનુસંધાનમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે બીજા જ દિવસે મરામતનું કામ પૂર્ણ કરી પાણીની લાઇન ફરી શરૂ કરવામાં આવી હતી। પાણી પુરવઠો પૂર્ણ સ્થાપિત થતાં વોર્ડ નંબર 5ના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિક લોકોએ સમસ્યાના ઝડપી ઉકેલ બદલ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાન સોની તેમજ પાણી વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી।